કેમ છો બાળ મિત્રો? મજામાં ને? ચાલો આજે આપણે સ્ટાન્ડર્ડ 5 ચેપ્ટર 7 તમે પેટર્ન એટલે કે ભાત જોઈ શકો છો. એટલે કે તમે ભાત જોઈ શકો છો. ભાતને બીજું શું કહેવાય? પેટર્ન. બરાબર. તો અહીં આપણને ચોપડીમાં એક મહાવરો આપ્યો છે. બરાબર. આ પેટર્ન તો તમે અગાઉના ચેપ્ટરમાં પણ શીખી ગયા છો ને? તો આપણે એનું પુનરાવર્તન જ કરવાનું છે. બરાબર. તો અહીં આપણને તમારી ચોપડીના પાના નંબર 100થી 102 ઉપર તમને એક મહાવરો આપેલો છે. બરાબર. જે આપણે અહીં શીખીશું. તો જુઓ, સૌપ્રથમ પહેલું ઘોર છે. બરાબર. એમાં આ બાજુ લીટી કરેલી છે અને આ બાજુ 2 ટપકા છે. બરાબર ને? હવે એક ઘડિયાળ મુજબ કયા કાંટા ઉપર હશે બાળ મિત્રો? વિચાર. એ ઘડિયાળ મુજબ 11 ઉપર હશે. કયા? 11ના કાંટા ઉપરથી. બરાબર. એ જ રીતે આ સીધી લીટી આવી ગઈ. બીજી આકૃતિમાં કેવી લીટી છે? સીધી. તો આ જે મીંડા હતા એ કેવા થઈ ગયા? આ બાજુ આવી ગયા. બરાબર ને? એટલે કે આપણે પેટર્નને કઈ બાજુ ફેરવવાની છે? ઘડિયાળના કાંટા મુજબ. તો 11 ઉપરથી કોની ઉપર આવ્યું? 12 ઉપર આવી ગઈ લીટી સીધી. બરાબર. તો આ ટપકા પણ અહીં જુઓ, અહીં કેટલા ઉપર હશે? 4 ઉપર. તો ટપકું કોની ઉપર આવી ગયું હશે? 5 ઉપર. બરાબર ને? અને આ 10 ઉપર હશે તો આ કોની ઉપર આવ્યું હશે? 11 ઉપર. બરાબર ને? એ જ રીતે જુઓ, આ 12થી કોની ઉપર ઘસ્યું? 1 ઉપર. કોની ઉપર જાય છે? 1 ઉપર જાય છે ને બાળ મિત્રો? કોની ઉપર જેવું? 1 ઉપર. બરાબર. તો આ ટપકાનો ભાગ પણ કેવો થઈ ગયો? બદલાઈ ગયો ને? બરાબર. આ આપણને આ રીતે પેટર્ન આપી છે. આ જુઓ, આ ત્રાસી, પછી આ સીધી, હવે આ બાજુ. હવે પેટર્ન કઈ આવશે બાળ મિત્રો? તો જુઓ, હવે કેવી પેટર્ન આવશે? તો આવી પેટર્ન આવશે. જુઓ, એ આડી. કેવી આવશે? આડી. બરાબર ને? આ બાજુ આવી, પછી સીધી આવી. બરાબર. પછી આ બાજુ આવી, એટલે કે 2 ઉપર આવી. બરાબર. 2 ઉપરથી આ આવે કેની ઉપર આવી? 3 ઉપર આવી. કોની ઉપર? 3 ઉપર. તો અહીં ટપકાનું ચિહ્ન પણ કેવું થઈ જશે? બદલાઈ જશે ને? આ લાઈન બદલાય તો ટપકાનું ચિહ્ન પણ કેવું થઈ જાય? બદલાઈ જાય. તો આ કઈ આવશે? અહીંયા આવી જશે. બરાબર. જે આ ટપકું છે એ ક્યાં આવશે? અહીં આવશે. અને આ છે એ ક્યાં આવશે? એની સામે. બરાબર. તમારે ઘડિયાળની દિશામાં ફરવાનું. 11, 12, 2 તો પછી કોની ઉપર આવ્યું? 3 ઉપર આવ્યું. બરાબર. હવે કોની ઉપર જશે? તો જુઓ, આપણી આ વર્તુળ, આ પેટર્ન છે એ ક્યાં આવશે? જુઓ, આ બાજુ આવશે. બરાબર. એ બાજુ આવી ગઈ. બરાબર. હવે જુઓ, આ બાજુ, પછી 12 ઉપર, 2 ઉપર, 3 ઉપર. બરાબર. હવે આ કોની ઉપર આવ્યું? 4 ઉપર આવી જાય. બરાબર. તો આ ટપકું છે એ ખસીને ક્યાં આવે બાળ મિત્રો? તો અહીં આવી જશે. એ પણ એક ખસશે અને આ પણ કેવું થશે? ખસશે. બરાબર. એટલે અહીં આવશે. બરાબર ને બાળ મિત્રો? આ રીતે તમારી પેટર્ન થઈ જશે. હવે આ જુઓ, આ પેટર્ન તો એકદમ ઇઝી છે. એન પછી ઝેડ, ફરી પાછો એન છે. તો એન પછી ફરી પાછું શું આવે બાળ મિત્રો? ઝેડ. આ પેટર્ન તો તમે નાના ધોરણમાં પહેલા બીજામાં પણ ભણો છો ને? પહેલા બીજા ત્રીજામાં પણ આવી પેટર્ન તો આવે છે. એન, ઝેડ, એન, ફરી પાછું શું આવે? ઝેડ. બરાબર ને બાળ મિત્રો? બરાબર. ફરી પાછું શું આવ્યો અહીંયા? ઝેડ. બરાબર. ઝેડ પછી ફરી પાછું શું આવે? એન. એન, ઝેડ, એન, ઝેડ અને એન. ફરી પાછું શું આવે? એન જ આવે. બરાબર બાળ મિત્રો? ફરી પાછું શું આવે? એન. તો એન, ઝેડ, એન, ઝેડ અને એન. બરાબર. એ જ રીતે અહીં આપણને શું આપેલા છે? ત્રિકોણ આપેલા છે. બરાબર ને?
તો એ ત્રિકોણની અંદર જુઓ, પહેલા ત્રિકોણમાં શું છે? આ 1 2 3 4 ટપકા આપ્યા છે, નીચે એક ટપકું આપ્યું છે, બરાબર. એ ક્યાં છે અત્યારે? ઘડિયાળ મુજબ સમજો તો આ ટપકા અત્યારે કોની ઉપર છે? ઘડિયાળ મુજબ તો 12 ઉપર હશે, તો આ ટપકા હવે આ બાજુ આવી ગયા, બરાબર. તો આ ટપકું છે 6 ઉપર નીચે હતું, એ ક્યાં જતું રહ્યું? આ બાજુ આવી ગયું, બરાબર. એ જ રીતે હવે આ ટપકા આ બાજુ આવ્યા, તો આ ટપકું છે અહીં હતું, તો બીજી પેટર્નમાં અહીં ગયું, બરાબર. તો ત્રીજી પેટર્નમાં આ બાજુ આવી, તો આ ટપકા ક્યાં ગયા? આ બાજુ ગયા, બરાબર. હવે જે આ ટપકા છે એ ફરીથી પાછા ક્યાં આવી જશે બાળ મિત્રો? ઉપર આવી જશે, બરાબર ને. જુઓ, પહેલાં ઉપર, પછી આ બાજુ આવ્યા, ફરી પાછા આ બાજુ, એટલે આ કોની ઉપર હતા? 12, બરાબર. ફરી પાછા આ બાજુ આવે, પછી આ બાજુ આવે, બરાબર. હવે ક્યાં આવશે? ફરી પાછા આ રીતે આવી જશે, બરાબર. એટલે આ ટપકું ક્યાં આવી જશે? નીચે, બરાબર. અને ફરી પાછા આને આ કઈ બાજુ ફરે છે? તો જુઓ, આપણે જોઈએ છે આ બાજુ, પછી આ બાજુ, પછી આ બાજુ આવ્યા, બરાબર. ફરી પાછા કોની ઉપર આવે? ઘડિયાળ મુજબ. ઘડિયાળ મુજબ કેવી રીતે કાટખૂણે ફરીએ આપણે? 12 3 6, બરાબર, 9 12, બરાબર. તો આ રીતે અહીં આવ્યા, પછી આ બાજુ આવ્યા, આ બાજુ ફરી પાછા અહીંથી ટપકા આ બાજુ આવ્યા, અહીંથી આ બાજુ આવ્યા, તો આ બાજુથી ક્યાં ગયા? સીધા ગયા, બરાબર. હવે ફરી પાછા કઈ બાજુ આવે? આ બાજુ જ આવે, એટલે કે અહીં આવી જશે, બરાબર. અહીં આવે, આ ટપકા આ બાજુ આવે, તો એક ટપકું કઈ બાજુ આવે? આ બાજુ. એટલે પહેલી પેટર્ન, પછી બીજી પેટર્ન અને ત્રીજી પેટર્ન, ફરી પાછી ચોથી પેટર્ન કેવી આવી? પહેલી પેટર્ન જેવી, અને બીજી પેટર્ન બીજી જેવી. હવે ત્રીજી દોરીએ તો કોના જેવી આવે? ત્રીજી જેવી જ, બરાબર ને બાળ મિત્રો. ચાલો, એ જ રીતે ચોથી પેટર્ન. હવે ચોથી પેટર્નની અંદર તમે જુઓ, સૌ પ્રથમ આ અહીં આપણને આવું આપેલું છે, બરાબર. તો આ એક ભાગ આપ્યો છે, એમાંથી આ ભાગ આવો બતાવેલો છે, બરાબર. ગોળ તો કેવું રહે? એવું ને એવું, ગમે તે બાજુ ફેરવો, બરાબર. તો આ અત્યારે કોની ઉપર છે? જુઓ, અહીંયા છે. હવે પછી ફરીને આ બાજુ આવે, તો આ કાળો ભાગ છે એ કઈ બાજુ જાય બાળ મિત્રો? આ બાજુ આવી જાય, બરાબર ને. એ જ રીતે આ ત્રીજો ભાગ કેવો છે? આ બાજુ છે. આ 3 પેટર્ન આપણને આપેલી છે, એક ભાગ આ બાજુ, એક ભાગ આ બાજુ અને એક ભાગ આ બાજુ, બરાબર. હવે જુઓ, આ બાજુ, પછી નીચે, બરાબર. ફરી પાછો ઉપર, ફરી હવે કઈ બાજુ આવશે? આ બાજુ આવશે, બરાબર. એટલે આપણે કેવી રીતે દોરીશું? જુઓ, બરાબર. આ ભાગ આ રીતે આ બાજુ આવી ગયો, તો આ કાળો ભાગ અહીં છે, તો અહીં આવશે, બરાબર. એ જ રીતે છેલ્લા ગોળમાં શું થશે બાળ મિત્રો? ફરી પાછો એનો એક ભાગ ક્યાં આવી જશે? નીચે આવી જશે. ક્યાં આવી જશે? હતો ત્યાંને ત્યાં જ આવી જશે, બરાબર ને. કેમ? તો જુઓ, આપણે અહીં હતા, બરાબર. હવે આ ભાગ છે જે એ ક્યાં આવી ગયો? નીચે. તો ફરી પાછો એનો એ જ, બરાબર. તો જુઓ, ક્યાંથી ફરે આપણે? આ બાજુ હતા, ત્યાંથી આ બાજુ ગયા, તો આ ભાગ આ બાજુ હતો, એની જગ્યાએ ક્યાં થયો? નીચે. અહીંથી આપણે આ બાજુ ગયા, તો આ ભાગ હતો એ ઉપર ગયો, બરાબર ને. ત્યાંથી આપણે કઈ પેટર્નમાં આવીએ? આ ભાગ પછી આ રીતે સીધી પેટર્નમાં આવ્યા, બરાબર. તો આ ભાગ ક્યાં ગયો? ઉપર. અને ફરી પાછા પહેલી પેટર્નની જેમ જ આવી ગયા, બરાબર. હવે જુઓ, એફ. તો એફની અંદર શું છે? જુઓ, આ સીધો એફ, બરાબર. પછી આ બાજુ આવ્યો, પછી આ કયા અંશના ખૂણે આવ્યો? 90 અંશના ખૂણે આવ્યો, બરાબર. હવે કેવો એફ થઈ જશે બાળ મિત્રો? તો હવે આ બાજુનો એફ આવે, જુઓ,
બરાબર. તો આપણો એફ આ રીતે થઈ જશે, સીધી આડી, બરાબર. એ જ રીતે છેલ્લો એફ કેવો થશે? તો આપણો છેલ્લો એફ કેવો થાય બાળ મિત્રો? ઊંધો થઈ જશે. કેવો થઈ જશે? ઊંધો થઈ જશે, બરાબર ને? આ રીતે પહેલો એફ સીધો, પછી ત્રાસો, ફરી પાછો તમે જુઓ આ કેટલા અંશના ખૂણે થાય છે? 90. ફરી પાછો એક ખૂણો ખસ્યા, બરાબર. આ 2 થી 3, 3 થી આ બાજુ આવે. હવે આ બાજુથી કેવો એફ થઈ જશે? ઊંધો. કેવો થશે? ઊંધો, બરાબર. તો તમે તમારી નોટબુકની અંદર આ રીતે પેટર્ન દોરવા પ્રયત્ન કરો. જુઓ બાળ મિત્રો, એ જ રીતે તમારી ચોપડીની અંદર એક મહાવરો આપેલો છે, બરાબર. આ રીતે દરેક પેટર્ન માટેનો નિયમ લખો. આ નિયમનો ઉપયોગ કરી બાજુમાં આપેલી પેટર્ન પર ખરાની નિશાની કરો, બરાબર. અહીં આપણને આ પેટર્ન આપી છે, એનો નિયમ લખવાનો છે. અને હવે તમારે શું કરવાનું છે કે આપેલી પેટર્ન ઉપર આ નિયમનો ઉપયોગ કરી આપેલી 2 આકૃતિમાં કઈ આકૃતિ આના પછીમાં થાય તે નિયમ મુજબ તેની પર શું કરવાનું છે? સાચાનું નિશાન, બરાબર ને? તો અહીં જુઓ, આપણને આ પહેલી આકૃતિ, આ કયો નિયમ છે? તો અહીં જુઓ, આકૃતિ અત્યારે અહીં છે, બરાબર. હવે ત્યાંથી આકૃતિ આ બાજુ ખસે છે, તો આ બાજુ ખસતી હશે તો કેટલા અંશના ખૂણે ખસતી હશે? તમે વિચાર કરો બાળ મિત્રો. આ 3 ઉપર તો જતી નથી, એટલે કે એ 90 અંશના ખૂણે નથી અત્યારે, તો આટલી જ ફરી છે. તો એ કયા અંશના ખૂણે ફરી હશે? 45 અંશના. કયા? 45. એટલે કે તે ઘડિયાળના 1 અને 12થી 1 અને 2ના કાંટાની વચ્ચે. 12થી 1 ઉપર જાય એટલે 30 અંશનો, 2 ઉપર જાય, 2 આંકડા 2 ઉપર જઈએ તો 60 અંશનો ખૂણો બને છે, બરાબર. તો આ 1 થી 2ની વચ્ચે ફરી હશે, બરાબર. ત્યાંથી આકૃતિ આ રીતે થઈ ગઈ. તો આ કયા અંશના ખૂણે ફરી? કાટખૂણે, એટલે કે 90 અંશ, એટલે કે 45થી ફરી 45 ફરી, એટલે કેટલી થઈ? 90 અંશના ખૂણે. તો પેટર્ન નિયમ શું આવશે? પેટર્ન દરેક વખતે ઘડિયાળની દિશામાં 45 અંશના ખૂણે ફેરવતા. કેટલા અંશના ખૂણે ફરે છે? 45 અંશના, બરાબર ને? અહીંથી આ બાજુ ગઈ, ત્યાંથી આ બાજુ, એટલે કાટખૂણ. તો આ 2 આકૃતિની અંદર કઈ આકૃતિ એ રીતે ફરે? જુઓ, આ બાજુ તો આવી ગઈ, બરાબર. હવે ફરી કઈ આ બાજુ જવાની નથી, અહીંથી ફરી પાછું કઈ બાજુ જાય? જુઓ, આકૃતિ આ બાજુ આવી છે, બરાબર ને? હવે આ બાજુ છે તો આ તો સાચી નથી, આ આકૃતિ આપણે અહીં ફરી ગઈ છે. જુઓ, આ બાજુ, અહીંથી આ બાજુ ફરી, પછી સીધી ફરી. તો કઈ આકૃતિ સાચી છે? આ બેમાંથી આ બાજુવાળી, બરાબર ને બાળ મિત્રો? કઈ આકૃતિ સાચી છે? એ આ બાજુવાળી. કેમ? ઘડિયાળના દરેક વખતે પેટર્ન ઘડિયાળના દિશામાં કયા ખૂણે ફરે છે? 45 અંશના ખૂણે, બરાબર. ચાલો, એ જ રીતે હવે બીજી પેટર્ન જુઓ. બીજી પેટર્નની અંદર આપણને આવી પેટર્ન આપી છે, જે આ કાળું છે ને એ ફરે છે, બરાબર. આ બાજુ છે, ત્યાંથી આકૃતિ ફરી અને આ વસ્તુ અહીં હતી તો આ બાજુ આવી ગઈ છે, એટલે આ અહીં આવી ગઈ છે અને જે આ હતી એ આ બાજુ જતી રહી, બરાબર. આ વસ્તુ અહીં આવી તો એક અને બીજા કાટખૂણે ફરી, બરાબર. 30 પછી 30, બરાબર. એટલે કે કયા અંશે ખૂણે ફરી? 90 અંશના, બરાબર. અને આ અહીંયા હતી, બરાબર. તો એ ક્યાં ગઈ? આ બાજુ ગઈ, એટલે અહીંથી અહીં અને અહીંથી અહીં, બરાબર. તો આ આકૃતિ કેટલા અંશના ખૂણે ફરે છે? તમે વિચારો. 90 અંશના ખૂણે ફરે છે, બરાબર ને? ઘડિયાળના કાંટા મુજબ, બરાબર. અહીં હતી, જુઓ, આ આકૃતિ અહીં હતી, બરાબર. તો અહીંથી ક્યાં ફરે છે? 1 અને 2, બરાબર. 30 થી 90,
અહીંથી અહીં અને અહીંથી અહીં. એ જ રીતે આ અહીં આવી, બરાબર. તો ત્રીજી આકૃતિમાં આ બાજુ જતી રહી, ફરી પાછી એની એ જ જગ્યાએ, બરાબર. જ્યાં હતી ત્યાં, આ પણ હતી ત્યાં જ, બરાબર. એટલે આ આકૃતિ અહીંથી, બરાબર, આ બાજુથી આ બાજુ આવે છે, ફરી પાછી આ બાજુ આવે છે, બરાબર. આ બાજુથી એ કઈ બાજુ આવે હવે બાળ મિત્રો? અહીં આવી તો ફરી પાછી અહીં આવશે કે અહીં આવશે? તમે વિચારો, બરાબર. કઈ બાજુ આવશે? અહીં. તો આ આકૃતિમાં આપણને કેવું આપેલું છે જુઓ, આ અહીં અને અહીં, અહીં પણ સરખું છે અને આ બાજુ પણ કેવું છે, બંને સરખા જ છે, બરાબર ને. તો આ આકૃતિ કઈ બાજુ ફરશે? તો આ બાજુ, બરાબર. તો આ કેટલા અંશના ખૂણે ફરે છે? તો પેટર્ન દરેક વખતે ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફેરવતા, બરાબર. કેટલા અંશના ખૂણે? 90 અંશના ખૂણે. એ જ રીતે હવે આ આકૃતિ જુઓ, આ બાજુ છે, બરાબર. ત્યાંથી આકૃતિ આ બાજુ આવી જાય છે, એટલે કે આખી કેવી થઈ ગઈ? આ સીધી હતી એની ઊંધી, ફરી પાછી સીધી, બરાબર. ફરી પાછી કેવી થાય? ઊંધી જ. સીધી, ઊંધી, સીધી અને ઊંધી. તો આ બેમાં સાચું કયું આવે? આ બાજુવાળું, બરાબર ને. આમ ફરી પછી આ બાજુ આવે, ફરી પાછી એની એ જ, તો ફરી પાછી 2 નંબર જેવી જ આવે. એટલે આ પણ કેટલા અંશના ખૂણે ફરે છે? જુઓ બાળ મિત્રો, આ અહીં હતું તો છેક અહીં આવી ગયા, આખી ઊંધી થઈ જાય. તો કેટલા અંશના ખૂણે ફરે? 90 અંશના, બરાબર. તો પેટર્ન દરેક વખતે ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફેરવતા, બરાબર. ચાલો એ જ રીતે હવે એના પછીની આકૃતિ જુઓ. પહેલી કેવી છે? સીધી. ફરી પાછી કેવી આવી? અહીંથી આ ભાગ અહીં આવી ગયો, બરાબર. ફરી પાછું ક્યાં છે? આ બાજુ ઊંધો. ફરી પાછું ક્યાં છે? આ બાજુ, બરાબર. હવે આ બાજુ સીધી, ઊંધી, પાછી આ બાજુ ભાગ આવી ગયો, ફરી પાછો આડો ભાગ આવ્યો, બરાબર. આ ભાગ આ બાજુ જતો રહ્યો. તો આ આકૃતિ કયા અંશના ખૂણે ફરે છે? 90 અંશના ખૂણે જ ફરે છે. ઘડિયાળના 90 અંશના ખૂણે. 12 થી 3, 3 થી 6, 6 થી 9, 9 થી ફરી પાછી 12, બરાબર. તો આ આકૃતિ આ 3 થી 6, 6 થી 9, 9 થી એમ જ ફરે છે, બરાબર. તો આ 12 થી 3, 3 થી 6, 6 થી 9, 9 થી 12. તો કયો સાચો જવાબ આવશે? પહેલી આકૃતિ કેવી છે? સાચી છે, બરાબર ને. તો આ પેટર્ન પણ દરેક વખતે ઘડિયાળની દિશામાં 90 અંશના ખૂણે ફેરવતા, બરાબર. કેટલા અંશના ખૂણે ફરે છે? 90 અંશના, બરાબર. બાળ મિત્રો, આ તમારી ચોપડીની અંદરની પેટર્ન છે, જે તમે પણ તમારી નોટબુકની અંદર દોરવા પ્રયત્ન કરો. ચાલો બાળ મિત્રો, એ જ રીતે નીચેમાંથી જે પેટર્ન નિયમ અનુસાર ન હોય તેના પર ચોકડી એટલે કે ખોટાની નિશાની કરો, બરાબર. હવે અહીં જે નિયમ અનુસાર ના હોય તેની પર શું કરવાનું? ચોકડીની નિશાની. જુઓ, પહેલાં ટપકું ઉપર, પછી નીચે, ફરી પાછું ઉપર, ફરી પાછું નીચે, ફરી પાછું ઉપર. હવે અહીં બીજી વાર પણ કેવી છે? ઉપર છે. તો એ સાચું કહેવાય બાળ મિત્રો? ના કહેવાય. કેમ? દરેક વખતે કેવી પેટર્ન છે, બરાબર. એક વખતે સીધી, પછી ઊંધી, ફરી પાછી સીધી, ફરી પાછી ઊંધી, ફરી પાછી સીધી. તો અહીંયા આ જે આકૃતિ છે એ કેવી થઈ જાય? ઊંધી. એની જગ્યાએ આપણને કેવી આપેલી છે? સીધી. તો આ પેટર્ન કેવી છે? ખોટી છે,
કેવી છે? ખોટી છે. બરાબર. હવે છત્રી વિચારો. હવે અહીં છત્રી જુઓ, આ સૌ પ્રથમ કયા અંશના ખૂણે છે? વિચારો. 90 એટલે 3 ઉપર છે, તો ફરી પાછી 6 ઉપર, પછી કેના ઉપર આવે? 9 ઉપર. 3 પછી ઊંધી થઈ જાય એટલે 6 ઘડિયાળના કાંટા મુજબ 9 અને 12. બરાબર. હવે 12 પછી આ ઘડિયાળ પાછી કોની ઉપર? આ જુઓ, 12થી ક્યાં જાય? 3. 3થી ક્યાં જાય બાળ મિત્રો? 6 ઉપર જાય ને. પણ આ છત્રી કેવી છે? 12 ઉપર આવી ગઈ છે. જુઓ, અહીં સૌપ્રથમ કોની પર છે? 3, પછી 6, પછી 9, પછી 12 ઉપર આવી ઘડિયાળના કાંટા મુજબ. 12થી ક્યાં જાય? 3 ઉપર. 3થી ક્યાં જાય? 6 ઉપર. એટલે છત્રી કેવી થઈ જાય? ઊંધી. એની જગ્યાએ આપણને અહીંયા કેવી આપેલી છે? સીધી. તો આ પેટર્ન કેવી છે? ખોટી છે. કેવી છે? ખોટી છે. બરાબર ને. એ જ રીતે જુઓ, પક્ષી. આ પક્ષી સીધું છે. બરાબર. પછી આ પક્ષી પણ કેવું છે? સીધું છે. તો ખોટું છે. જુઓ, આગળ આપણે પેટર્ન જોતા જઈએ. સીધું પક્ષી, પછી ફરી પાછું સીધું, ફરી પાછું સીધું, તો ઊંધું, સીધું, ઊંધું. તો આ પક્ષી કેવું આવે? ઊંધું આવે. એટલે આ પેટર્ન કેવી છે? ખોટી છે. કેવી છે? ખોટી છે. બરાબર. એ જ રીતે અહીં જુઓ, અહીં ચોરસની અંદર ગોળ, ગોળમાં શું આપ્યું છે? ત્રિકોણ. બરાબર. ફરી પાછું ત્રિકોણ, ત્રિકોણની અંદર ગોળ, ગોળમાં ચોરસ. હવે અહીં જુઓ, ત્રીજી પેટર્નમાં શું છે? ચોરસ, ચોરસમાં ગોળ, ગોળમાં ત્રિકોણ. પહેલી પેટર્ન જેવી જ છે. બરાબર. ચોથી પેટર્ન જુઓ, ચોથી પેટર્નમાં શું છે? ત્રિકોણ, ચોરસ અને ગોળ. ખોટું. બીજી પેટર્ન કેવી છે? ત્રિકોણની અંદર ગોળ, ગોળની અંદર ચોરસ. જ્યારે ચોથી પેટર્નમાં શું છે? ત્રિકોણ, ત્રિકોણની અંદર ચોરસ, ચોરસની અંદર ગોળ. તો આ પેટર્ન તો ખોટી જ છે. આ પેટર્ન કેવી આવે? ખોટી આવે. બરાબર. હવે આગળ જુઓ, આગળ ચોરસ, ગોળ, ત્રિકોણ એ સાચી છે. ત્રિકોણમાં ગોળ અને ચોરસ એ પણ સાચી. ચોરસની અંદર ગોળ અને ત્રિકોણ એ પણ સાચી. તો આ પેટર્ન કેવી છે? ખોટી. બરાબર ને. તો તમારે પણ આ રીતે પેટર્ન શોધવા પ્રયત્ન કરવાનો છે. બરાબર ને બાળ મિત્રો. હવે તમને પેટર્નમાં ખ્યાલ આવી ગયો ને?